તો હેલો નમસ્કાર મિત્રો, જીટીએસ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। ઘણા બધા ટાઈમ પછી એક માર્કેટનો વિડીયો સ્પેશિયલી લઈને આવી ગયા છીએ। તો અમદાવાદમાં કાલુપુર હોલસેલ માર્કેટ આવેલું છે, પણ એમાં અંદર ઘણા બધા માર્કેટ આવેલું છે, જેમ કે ફૂટવેર કઈ જગ્યાએ મળે, રેડીમેડ લેડીઝના કપડાં કઈ જગ્યાએ મળે, નોવેલ્ટી કોસ્મેટિક કઈ જગ્યાએ મળે, ચોપડા કઈ જગ્યાએ મળે, ઇલેક્ટ્રોનિક કઈ જગ્યાએ મળે। જો તમારા મનમાં પણ આ બધો ક્વેશ્ચન હોય, તમે ધંધો કરવા માંગતા હોય, હોલસેલમાં આ બધી જ પ્રોડક્ટ ખરીદી કરવા માંગતા હોય, તો આજનો વિડીયો સ્પેશિયલી તમારા માટે રહેવાનો છે। અમદાવાદ કાલુપુર હોલસેલ માર્કેટના 6 થી 7 માર્કેટ આ વિડીયો બતાવીએ છીએ, તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો। અત્યારે આપણે છીએ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર, તમે આ બાજુ ફેવરીને બતાવી શકો છો। અહીંયા અત્યારે કામ ચાલુ છે, જે રીડેવલપમેન્ટનું કામ છે એ અત્યારે ચાલી રહ્યું છે, તો આ બાજુ ટ્રાફિક બહુ થાય છે। તો તમે પણ આ બાજુ આવતા હોય તો ખાસ નોટિસ કરજો, ધ્યાન રાખીને આવજો, કારણ કે ટ્રાફિક અહીંયા થતું રહેશે। બાકી અહીંયાથી તમે ગીતા મંદિર બસ સ્ટેશન આવશો ને, ત્યાંથી બી 2 કિલોમીટરનું અંતર છે। તો ચાલો બતાવી દઈએ છીએ બધા અલગ અલગ માર્કેટ, તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો અને આ ટાઈપના વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। ચલો, તો દોસ્તો કાલુપુર રેલવે સ્ટેશનથી 200 મીટરના અંતરે આવશો તો આપણે 5 કુવા ગેટવાળા રોડ ઉપર આવ્યા છીએ। સામે તમે માર્કેટ જોઈ શકો છો, બીબીસી માર્કેટ। હવે આ માર્કેટ જે છે એ લેડીઝ માટે જે રેડીમેડ કપડાં આવે છે, કુર્તી, કુર્તા, શરારા, ગરારા, આ ટાઈપની વેરાયટી લેવી હોય તો બીબીસી માર્કેટમાંથી તમે લઈ શકો છો। આ બાજુ તમે આ બાજુ છેક સુધી જશો, આ રસ્તો સિંધી માર્કેટ બાજુ જાય છે, તો સિંધી માર્કેટ આ રોડ ઉપર બી તમને ઘણા બધા હોલસેલરો મળી જશે। આ બાજુ તમે બોર્ડથી બતાવી શકો છો, ઘણા બધા સેમ્પલ લગાવેલા મળી જશે। તો લેડીઝો માટે જો તમે ખરીદી કરવા માંગતા હોય કુર્તી, શરારા, ગરારા, આ ટાઈપની વેરાયટી, તો તમે આ માર્કેટમાંથી લઈ શકો છો। હવે આપણે જઈએ છીએ બીજા માર્કેટ, જે છે આપણું સિંધી માર્કેટ। તો દોસ્તો બીજું જે માર્કેટ છે એ છે આપણું સિંધી માર્કેટ, રેવડી બજાર બી કહેવાય છે। અહીંયા તમને હેન્ડલૂમ આઇટમ, ગમછા, શાલ, રેડીમેડની પણ ઘણી બધી વેરાયટી તમને આ માર્કેટમાં મળી જશે। આ પણ કાલુપુર રેલવે સ્ટેશનની માત્ર 500 મીટરના અંતરે આવેલું છે। અહીંયા પણ ઘણા બધા હોલસેલરો તમને હોશિયારી ટાઈપની વેરાયટી તમને જોવા મળી જશે। હવે અહીંયાથી આપણે જઈએ છીએ સીધા 5 કુવા માર્કેટ, જ્યાં તમને બીજી વેરાયટી જોવા મળશે। તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ 5 કુવા ગેટ। આ 5 કુવા ગેટ તમે જોઈ શકો છો, એકદમ પ્રાચીન છે, જે સિંધી માર્કેટથી એકદમ નજીક આવેલું છે, બીબી માર્કેટથી પણ નજીક આવેલું છે। અહીંયા તમને ગ્રીન ગ્રાસ, નેટ, તાડપત્રી, આ ટાઈપની વેરાયટી તમારે જો હોલસેલમાં લેવી હોય તો આ જગ્યાએ તમે આવી શકો છો। બાકી કપડાના બી ઘણા બધા હોલસેલરો અહીંયા આવેલા છે। અહીંયાથી પેલી બાજુ જશો તો સાયકલનું બી માર્કેટ છે, સાયકલનું બી તમે અહીંયાથી વેરાયટી મળી જશે। અને આગળ જશો તો ગાંધી રોડ માર્કેટ છે, જે ઇલેક્ટ્રોનિકની માર્કેટ છે, એ તમને પાછળથી બતાવીએ છીએ। સૌથી પહેલાં અહીંયાથી હવે તમને બતાવીએ છીએ ફૂટવેરનું, જ્યાં તમારે શૂઝ બૂટ ખરીદી કરવા હોય તો કઈ જગ્યાએ જવું, એ માર્કેટ માટે આપણે આ બાજુ જવું પડશે, સારંગપુર દરવાજા। ચલો, તો દોસ્તો હવે આપણે આવી ગયા છીએ સારંગપુર દરવાજા। હજુ કાલુપુર રેલવે સ્ટેશન અહીંયાથી એકદમ નજીક જ છે, અને જે બસ સ્ટેશન છે ગીતા મંદિર એ બી નજીક છે। અહીંયા તમે આવશો તો અહીંયા તમને ફૂટવેરની આઈટમ મળી જશે। ફૂટવેરમાં તમારે હોલસેલમાં શૂઝ, ચપ્પલ ને ફૂટવેરની A to Z વેરાયટી ખરીદી કરવી હોય તો અહીંયા તમે આ બાજુ જશો તો સારંગપુર AMTS સ્ટેન્ડ છે, એની પાછળ જશો તો કોટલી રાંગ કહેવાય છે, સારંગપુર કોટલી રાંગ વાળો એરિયા, જ્યાં તમને ફૂટવેર, શૂઝના બધા હોલસેલર જોવા મળી જશે। આ બાજુ સામેની બાજુ બી ઘણા બધા હોલસેલરો આવેલા છે, તો તમારે પણ ફૂટવેરની આઈટમ ખરીદી કરવી હોય, શૂઝ, ચપ્પલ, તો આપણા સારંગપુર દરવાજા અમદાવાદમાં તમે આવી શકો છો। હજુ અમે કાલુપુર રેલવે સ્ટેશનની માત્ર 500 મીટર અંતરે આવ્યા છીએ, હજુ આગળ જઈએ છીએ, બીજા ઘણા માર્કેટ બતાવીએ છીએ, તો વિડીયો તમે અંત સુધી જોતા। તો દોસ્તો હવે આપણે આવી ગયા છીએ ગાંધી રોડ માર્કેટ પાસે। તમે આ બાજુ જોશો તો આ જે રોડ જાય છે એ ગાંધી રોડ જશે। ઇલેક્ટ્રોનિકનું સામાન છે એ તમને પછી બતાવીએ, પહેલાં અહીંયાથી તમે રિલીફ રોડ બાજુ જશો તો અહીંયા તમને પ્રિન્ટિંગ રિલેટેડ ના હોલસેલર મળી જશે, જેમ કે લગ્ન કંકોત્રી છે, કાર્ડ કવર, બિલ બુક, વિઝિટિંગ કાર્ડ, ફ્લેક્સ બેનર, લેટર પેડ, આ ટાઈપનું પ્રિન્ટિંગનું કામ તમારે જો કરાવવું હોય તો અહીંયા ઘણા બધા હોલસેલરો તમને જોવા મળી જશે, જે હોલસેલમાં તમે આ દરેક કામ કરાવી શકો છો। એના પછી આ બાજુ તમે જોશો તો અહીંયા છે ગાંધી રોડ માર્કેટ, જે ઇલેક્ટ્રોનિકનું માર્કેટ છે। ઇલેક્ટ્રોનિકમાં તમને ઇલેક્ટ્રોનિક ફિટિંગનો સામાન, LED બલ્બ, હોમ ડેકોરેશન માટે ઇલેક્ટ્રોનિકની A to Z વેરાયટી તમને અહીંયાથી મળી જશે। તો ગાંધી રોડ ઉપર જઈશું આગળ એટલે ત્યાં તમને ચોપડા બજાર જોવા મળશે, તો ચોપડા બજાર બી બતાવીએ છીએ, નોવેલ્ટી કોસ્મેટિકનું કયું બજાર છે એ બી બતાવીએ છીએ, તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। ચાલો આવીએ અમદાવાદનું ગાંધી રોડ પુલની નીચે આવેલું બુક માર્કેટ। અહીંયાથી તમે બુકોનો સામાન, જેમ કે સ્ટેશનરીની A to Z વસ્તુ તમે અહીંયાથી હોલસેલમાં ખરીદી કરી શકો છો। એડ્રેસની વાત કરીએ તો અમદાવાદના ગાંધી રોડ ઉપર ફર્નાન્ડીસ બ્રિજની નીચે આ માર્કેટ અહીંયા આવેલું છે, જેને કાગડી બજાર પણ કહેવાય છે, અને માણેક ચોક માર્કેટથી ખૂબ નજીક આ માર્કેટ આવેલું છે। અતુલનું પ્રકાશન, જે અતુલ પ્રકાશનની બધી વસ્તુઓ અહીંયાથી ખરીદી કરી શકો છો। એ સિવાય સ્ટેશનરી આઇટમમાં પેન, પેન્સિલ, નોટબુક, ચોપડા, સ્લેટ્સ, વ્હાઇટ બોર્ડ, ગ્રીન બોર્ડ, આ બધી જ વસ્તુ તમે અહીંયાથી હોલસેલમાં અને રિટેલમાં પણ અહીંયાથી ખરીદી કરી શકો છો। આ સિવાય તમને અહીંયા સેકન્ડમાં પણ બુકો મળી જશે। કોમ્પિટિટિવ એક્ઝામની A to Z બુક, કોઈ પણ બુક તમને અહીંયાથી મળી જવાની છે। તો આ માર્કેટનો વિડીયો પણ આપણી ચેનલ પર
મૂકેલો છે. ટંકશાળ રોડ માર્કેટ, જે રિલીફ રોડથી પણ તમે જઈ શકો છો અને ગાંધી રોડથી પણ જઈ શકો છો. અહીંયા તમે હોલસેલમાં નોવેલ્ટીની A to Z વસ્તુ ખરીદી કરી શકો છો. નોવેલ્ટી સામાનની વાત કરીએ તો અહીંયા જેમ કે બોરિયા, બક્કલ, જે લેડીઝને લગતી A to Z વસ્તુ જેમ કે બંગડી આવે છે, આ બધી જ વસ્તુ તમે અહીંયાથી હોલસેલમાં ખરીદી કરી શકો છો. તમે જોઈ શકો છો અહીંયા સાડી પિન છે, એ સિવાય મંગળસૂત્ર છે. નોવેલ્ટી અને કટલરની A to Z વસ્તુ તમે અહીંયાથી હોલસેલમાં ખરીદી કરી શકો છો. એના પણ ઘણા બધા વિડીયો આપણી ચેનલ પર બનાવેલા છે. તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને પૂરો વિડીયો જોઈ શકો છો. ટંકશાળ માર્કેટ પણ અમદાવાદનું સારું અને મોટું માર્કેટ આવેલું છે. લગ્નની ખરીદી માટેનું ફેમસ માર્કેટ જે છે રતનપોળ માર્કેટ, ગાંધી રોડ પૂરો થાય ત્યાં રતનપોળ માર્કેટ આવેલું છે. અહીંયા લોકો લગ્નની ખરીદી કરવા માટે ખાસ આવે છે, કારણ કે લગ્નના રિલેટેડ જે કપડાં આવે છે, એકદમ બ્રાઇડલ કપડાં, શૂટ, શેરવાની, ચણિયાચોળી, આ બધી જ વસ્તુ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. આ બાજુ તમે જોઈ શકો છો, અહીંયા બહારની બાજુ સ્ટોલ ઉપરથી પણ ખરીદી કરી શકો છો અને અહીંયા મોટા મોટા શોરૂમ પણ આવેલા છે. જેમ કે તમે જોઈ લો, આ માર્કેટમાંથી તમે જ્યારે પસાર થતા હશો ત્યારે તમને અહીંયા 500થી લઈને 5000, 50,000 તમારે જેવું પણ વસ્તુ ખરીદી કરવી હોય એ ટાઈપની વસ્તુ તમને અહીંયાથી મળી જવાની છે. અને જ્યારે આ માર્કેટમાં એન્ટર થશો એટલે ચારે તરફ લાઇટિંગ જ લાઇટિંગ તમને જોવા મળવાની છે. તો મોસ્ટ ઓફ લગ્નની ખરીદી અમદાવાદના લોકો અને ફોરેનથી પણ ઘણા લોકો અહીંયા ખરીદી કરવા માટે આવે છે. તો અહીંયા તમે આવી શકો છો. આ માણેક ચોક માર્કેટ. માણેક ચોક માર્કેટ આમ તો રાત્રિ માટે ખાણીપીણી માટે ફેમસ છે, પણ દિવસે જો તમે માણેક ચોક માર્કેટમાં આવો તો લગ્નની જે પૂજાપાની સામગ્રી આવે છે, જેમ કે લગ્ન પડો, પછી બીજી જે પૂજાપાની સામાન આવે છે, તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. લગ્ન કંકોત્રી અને કવર એ પણ તમને અહીંયા વેરાયટી અલગ અલગ ડિઝાઇનમાં મળી જવાની છે. તો અહીંયા તમે આવો તો લગ્નની ખરીદીમાં તમે બે માર્કેટ ખાસ ફરી શકો છો. એક છે માણેક ચોક માર્કેટ અને રતનપોળ માર્કેટમાંથી તમે કપડાં ખરીદી કરી શકો છો. એ સિવાય આ માર્કેટમાં અહીંયા અલગ અલગ ટાઈપનો મુખવાસ તમને મળી જાય છે. જેમ કે આ બાજુ હું તમને બતાવું છું, આ પૂજાપાની દુકાનો છે. હવે આગળ જઈએ એટલે ત્યાં એક દુકાન હશે, આ બાજુ તમે જોઈ શકો છો. અહીંયા અલગ અલગ ટાઈપનો મુખવાસ તમને વાઇડ રેન્જમાં મળી જવાનો છે. એટલે કે લગ્નની તમારે જો ખરીદી કરવી હોય તો બે જગ્યાએથી તમે ખરીદી કરી શકો છો. ઘર સુશોભનની વસ્તુઓ છે, એ સિવાય પૂજાપો, આ બધી જ વસ્તુ તમને માણેક ચોક માર્કેટમાં મળી જવાની છે. બાઇક અને કાર એસેસરીનું માર્કેટ, જે મિર્ઝાપુર માર્કેટ કહેવાય છે, લાલ દરવાજા માર્કેટથી ખૂબ જ નજીક આ માર્કેટ આવેલું છે, જેમાં તમે તમારું બાઇક અથવા તો કાર મોડિફાઈ કરાવી હોય તો પણ કરાવી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો ઓરિજિનલ સ્પેર પાર્ટ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. તો આ માર્કેટ પણ ખૂબ જ ઉપયોગી છે. તમે જ્યારે લાલ દરવાજા માર્કેટ આવો છો તો સીધી સૈયદની જાળીથી આ બાજુ અહીંયા જવાનો રસ્તો છે. અહીંયા તમે એલોય વ્હીલ્સ, તમારી કી, એસેસરી, સ્પેર પાર્ટ, આ બધી જ વસ્તુ તમે અહીંયાથી હોલસેલમાં, રિટેલમાં પણ ખરીદી કરી શકો છો. તો એ સિવાય તમે અહીંયાથી હેલ્મેટ પણ ખરીદી કરી શકો છો. હેલ્મેટ પણ માત્ર 300 રૂપિયાથી અહીંયા શરૂઆત થઈ જાય છે. તો આ માર્કેટનો વિડીયો પણ આપણી ચેનલ પર પૂરો મૂકેલો છે. અમદાવાદનું લાલ દરવાજા માર્કેટ, અહીંયા તમે રિટેલમાં A to Z વસ્તુ ખરીદી કરી શકો છો. કોઈ પણ અમદાવાદી એવો નહીં હોય કે જેને આ માર્કેટ વિશે ખબર નહીં હોય. અમદાવાદ જિલ્લા પંચાયતને જોડે આ માર્કેટ ભરાય છે. ભદ્રનો કિલ્લો પણ આ જગ્યાને કહેવાય છે. અહીંયા તમને ચપ્પલથી લઈને બેગ, ચપ્પલ, કપડાં, નોવેલ્ટી, આ બધી જ વસ્તુ રિટેલમાં અને ખૂબ જ સસ્તા ભાવે મળે છે. આ બાજુ તમે જોઈ શકો છો, અહીંયા તમારે ટ્રાવેલિંગ બેગ, ટ્રોલી બેગ, તમારે જે પણ બેગ જોઈએ એ બેગ પણ તમને અહીંયાથી મળી જવાની છે. કોઈ પણ વ્યક્તિ અમદાવાદમાં આવે અને લાલ દરવાજા માર્કેટ જોયું ના હોય એવું તો બને જ નહીં. એકવાર તો આ માર્કેટમાં જરૂરથી આવવું પડે. અહીંયા શૂઝની અલગ અલગ ઘણી બધી વેરાયટી, શૂઝ, ચપ્પલનું મોટું માર્કેટ અહીંયા આવેલું છે. એ સિવાય કપડાં તમે અહીંયા જોઈ શકો છો. શિયાળા વખતે અહીંયા સ્વેટરને મળે છે. સિઝનેબલ જે વસ્તુ હોય એ વસ્તુ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. આ બાજુ પણ ઘણા બધા કપડાં તમે ખરીદી કરી શકો છો. લાલ દરવાજા માર્કેટનો પણ પૂરો વિડીયો આપણી ચેનલ પર મૂકેલો છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તમે એ વિડીયો પણ જઈને જોઈ શકો છો. અને અમદાવાદનું એકમાત્ર એવું માર્કેટ છે જ્યાંથી તમારે વાસણથી લઈને, કપડાંથી લઈને કોઈ પણ વસ્તુ ખરીદી કરી શકો છો. લોકમાન્ય તિલક બાગ અહીંયા નજીકનું એ સ્ટેન્ડ છે BRTSનું. અહીંયા તમને વાસણ પણ મળી જશે. અને આ માર્કેટ ભરાય છે એલિસ બ્રિજની નીચે, સાબરમતી રિવરફ્રન્ટ પર એલિસ બ્રિજની નીચે આ માર્કેટ ભરાય છે. અહીંયા પણ તમને કપડાં તમે જોઈ શકો છો. અહીંયા કપડાં અને બધી વસ્તુઓ મળી જાય છે. પણ આ માર્કેટ માત્ર રવિવારના દિવસે ભરાય છે, તો એ વસ્તુનું ધ્યાન રાખો. અહીંયા તમે જોઈ શકો છો નાના બાળકો માટે ઘોડિયા છે,
એ સિવાય ઘર જરૂરિયાતની પ્લાસ્ટિકની વસ્તુ, ઘર વખરીની વસ્તુ, આ બધી જ વસ્તુ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. એ સિવાય આપણે આગળ વાત કરીએ તો તમારે રસોઈના મોટા વાસણો તમારે જોઈતા હોય, સઘળા તમે જોઈ શકો છો. આ ટાઈપની મોટી મોટી વસ્તુ પણ તમને અહીંયા રવિવારી બજારમાં મળી જવાની છે. આ માર્કેટનો પૂરો વિડીયો પણ આપણી ચેનલ પર મૂકેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો તમે ગેરેજનું કોઈ કામકાજ કરતા હો તો તમને અહીંયા ટૂલ્સ અને પાના પક્કડ બધી જ વસ્તુ નવી જૂની મળી જવાની છે. એ સિવાય તમે અહીંયા જોઈ શકો છો કલરના ડબ્બા છે. રવિવારી બજારમાં કોઈ એવી વસ્તુ નથી જે તમને નહીં મળી જાય. સોફા સેટથી લઈને દરેક વસ્તુ અહીંયા તમે જોઈ શકો. પુસ્તકો પણ તમને મળી જાય છે. એ સિવાય હવે આગળ જઈને જોઈએ તો બીજું શું છે, તો અહીંયા તમને પ્લમ્બિંગ મટીરિયલની A to Z વસ્તુ અહીંયા એ પણ મળી જવાની છે. એટલે કે નવાથી લઈને જૂની વસ્તુ તમને અમદાવાદના આ માર્કેટમાંથી મળી જવાની છે. હવે આગળ જોઈએ તો બીજી તમે અહીંયાથી સેકન્ડમાં જે એન્ટિક વસ્તુઓ હોય, જૂની કોઈ તૂટી ગયેલા રેડિયો હોય, આવી બધી વસ્તુ પણ કિલોમાં વજનના ભાવે અહીંયા તમને મળી જાય છે. એ સિવાય અહીંયા જૂના જે વાસણો, પ્રાચીન સમયના વાસણો પણ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. જો તમારે શોકેસ માટે, ઘર માટે જોઈતા હોય, અથવા તો તમારે એન્ટિક વસ્તુના જો તમે શોખીન હોય તો અહીંયા આવી શકો છો. તો અહીંયાથી તમે વસ્તુ ખરીદી, અહીંયા તમે જોઈ લો એન્ટિક ગ્રામોફોન છે, જે જૂના સાધનો હતા, એ બધી જ વસ્તુ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. તો મિત્રો આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. વિડીયોને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ એક નવા વિડીયો સાથે.